Hello guys, welcome to Knowledge is Currency again. Question number 24 UPSC CSE 2020 paper solution in Gujarati. According to India's national policy on biofuel, બાયોફ્યુલની નેશનલ પોલિસી 2018માં લાગુ કરવામાં આવી છે. 2009થી શરૂઆત કરી હતી. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી યુઝડ એઝ અ રો મટીરિયલ ફોર ધ પ્રોડક્શન ઓફ બાયોફ્યુલ્સ? આમાંથી કઈ વસ્તુ યુઝ કરી શકે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લો, હોર્સ ગ્રામ એટલે મગ કે ચણા, વોટેવર, ગ્રામ એટલે ચણા, ખબર છે તમને? એટલે સારી વસ્તુનો યુઝ ના કરવાનો, એમાં જે વેસ્ટ હોય ને એમાંથી વેલ્થ બનાવવાની છે. એટલે ચોથું જ્યાં જ્યાં હશે એને કેન્સલ કરો, બી સી ડી. ઓકે, સો ડાયરેક્ટલી યુ ગોટ યોર આન્સર એ. બટ હવે જોઈ લઈએ સાથે સાથે કસાવા, ડેમેજ વીટ ગ્રેન, ડેમેજ છે યુઝ કરો, રોટન છે મીન્સ વાસી છે, બટેટો એટલે યુઝ કરો, સુગર બીટ જેની રસ કાઢી લ્યો પછી શું કામનું છે તો એનો યુઝ કરો. ઇન શોર્ટ યુ કેન સી હિયર, આઈ વિલ શો યુ સમથિંગ. Biofuels are a renewable energy source made from organic matter or wastes that can play a valuable role in reducing carbon dioxide. મેઇન બધું કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા માટે. નોન રિન્યુએબલ યુઝ તો આપણે કરીએ જ છીએ, જે ક્રૂડ ઓઇલ ને પેટ્રોલિયમ ને બધું. એનો નેગેટિવ પોઈન્ટ એ પણ છે કે આપણે ઇન્ડિયામાં તો થતું નથી, થાય છે તો ઓછું થાય છે એટલે બહારથી મગાવવું પડે એટલે ખર્ચો વધે છે. એ ખર્ચો ઘટાડવા માટે આપણે પોતાની ડિપેન્ડન્સી વધારવા માટે બાયોફ્યુલ્સને વધારે પ્રોત્સાહન આપીએ છીએ. એના માટે 2018માં પોલિસી લાવવામાં આવી જે રિન્યુએબલ સોર્સને મદદ કરશે, ફાર્મરની ઇન્કમ વધારવામાં મદદ કરશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં મદદ કરશે, ઇમ્પોર્ટ ઘટાડવામાં મદદ કરશે, ઓગમેન્ટેડ વેસ્ટને વેલ્થમાં ક્રિએટ કરવામાં મદદ કરશે. 2018માં મેમાં અપ્રુવલ આવી. ટાર્ગેટ એવો છે કે 2030 સુધીમાં 20% જેટલું મિક્સિંગ કરીને, બ્લેન્ડિંગ કરીને ફોસિલ ફ્યુલ જોડે આપણે એને કમ્બાઈન કરીને યુઝ કરીશું. ફર્સ્ટ જી, 2G, 3G, 4G એવી રીતે અલગ અલગ જનરેશનનું બાયોફ્યુલ પણ આવે છે. પેટ્રોલિયમ જેમ પેટ્રોલ પંપ છે એ રીતે બાયોફ્યુલના પંપ બનાવવાની પણ આખી પોલિસી છે. એન્ડ યુ કેન સી મોર ડિટેલ્સ ઓન અબાઉટ કેટલા ટાઈપના બાયોફ્યુલ્સ છે, એ પણ કઈ રીતે બનાવવામાં આવે છે, કોનો યુઝ કરવો, એ બધું આપવામાં આવ્યું છે આ પોલિસીમાં. ઓકે, ક્રૂડ ઓઇલની ડિપેન્ડન્સી ઘટે એ આપણો મેઇન ટાર્ગેટ છે. બિકોઝ ઇન્ટરનેશનલી પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએટ થાય એટલે ઇન્ડિયાને અસર થઈ જાય છે જ્યારે પણ ઓઇલમાં ચેન્જીસ આવે એટલે. ઓકે, સો આને યુઝ બનાવવામાં કેમાંથી આવે છે? બાયોમાસમાંથી. એન્ડ ટાર્ગેટ એવો છે કે બાયો એનર્જીને મેક્ઝિમમ આપણે એક્સપ્લોર કરીએ. હજી અંડર રેટેડ ટેકનોલોજી છે, હજી એની ઉપર વધારે રિસર્ચ નથી થઈ, તો એને રિસર્ચ કરવા માટે. ઓકે, યુ કેન સી નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ્સ 2018. આ વસ્તુ જાણવા માટે આમાંથી બનાવવામાં આવે છે. તમને આઈડિયા આવી ગયો વોટેવર શું છે. એન્ડ બાયો ઇથેનોલ, એની અંદર મેં કીધું ને બાયોફ્યુલમાં અલગ અલગ છે, લાઈક બાયો ઇથેનોલ, બાયો ડીઝલ, પછી 2G ઇથેનોલ, અલ્ગી બેઝડ 3G બાયોફ્યુલ્સ, બાયો સીએનજી, બાયો મિથેનોલ, પછી DME. તો બાયો ઇથેનોલમાં સુગર કેનનો બીટ, સુગર કે પછી સ્વીટ સોરગમ કે ને જે શક્કરિયા ટાઈપ એ, પછી કોર્ન, પછી કસાવા, રોટન બટેટા, અલ્ગી, આ બધાનો યુઝ કરી શકે છે. કસાવા એટલે આ ટાઈપનું જો શક્કરિયા જેવું દેખાય છે ને તમને એ. ઓકે, એન્ડ જે રેસિડ્યુઝ હોય છે વધારેનો ઓર્ગેનિક મેટર, એનો યુઝ કરીને બનાવવાનું છે. સો આ આપણે બેઝિક વાત કરી લીધી બાયોફ્યુલ્સની. ઓકે, નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ વન ઓફ ધી, સો અહીંયા તમારો આન્સર યુ કેન સી, આઈ થિંક પહેલો આન્સર છે. ઓકે, યુ ગોટ યોર આન્સર. વિચ વન ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ, 25મો ક્વેશ્ચન, બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ધ સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન? સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન શું છે? કોસ્ટ એટલે ખર્ચ, સોશિયલ એટલે સામાજિક, કાર્બન એટલે કાર્બન CO2નું ઇમિશન. ઓકે, ઇટ ઇઝ અ મેઝર ઇન અ મોનિટરી વેલ્યુ, ડોલરમાં મપાય છે. તો અહીંયા તમે સેન્ટેન્સીસ જુઓ. બીજું સેન્ટેન્સ જુઓ કે રિક્વાયરમેન્ટ ઓફ ફોસિલ ફ્યુલ્સ ઓર અ કન્ટ્રી. આ તો તમને લાગતું જ નથી કે આ હશે. ઓકે, પછી સી, એફોર્ટ્સ પુટ ઇન બાય અ ક્લાઇમેટ રેફ્યુજી ટુ એડપ્ટ લાઈવ ઇન એ ન્યૂ પ્લેસ. આ પણ ખોટું છે, આપણે મેઝર કરવાનું છે. તો એક લોંગ ટર્મ ડેમેજ કરવામાં આવે છે બાય ઇમિશન ઓફ ઓર કેલ્ક્યુલેટ કરીએ ટન ઓફ CO2 ઇમિશન ઇન અ પર્ટિક્યુલર યર. ઇન્ડિયાનું અરાઉન્ડ ડોલર જોઈએ તો $86 પર ટન ઓફ CO2 ઇન્ડિયાનું છે. યુએસનું $48 જેટલું પર યર છે. ઓકે, યુએસ, ચાઇના, સાઉદી અરેબિયા અને ઇન્ડિયા સૌથી વધારે કરે છે. એન્ડ સો અહીંયા જે આપણો કરેક્ટ આન્સર છે ને એ છે લોંગ ટર્મ ડેમેજ કરવામાં આવે છે ડન બાય ટન ઓફ CO2 ઇમિશન ઇન અ ગિવન યર.
બેઝિક ડેફિનેશન જ છે, ડાયરેક્ટલી પૂછેલું છે. ઇફ યુ નો યુ કેન સોલ્વ ઇઝીલી. ઇફ યુ ડોન્ટ નો નાવ યુ નો. ઓકે, આઈ વિલ શો યુ. યુ કેન ટેલિગ્રામ પર જોઈને હું બધા સ્ક્રીનશોટ મૂકું છું. યુ કેન સી ડાયરેક્ટલી ફ્રોમ ધેર ઓવર. Social cost of carbon is the marginal cost of the impact caused by emitting 1 extra ton of greenhouse gases CO2 equivalent, okay, in any point in time, inclusive of non-market impacts on the environment and human health. સો એના વિશે તમે જેટલું ડિટેલમાં કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એ બધું જાણી શકો છો. બટ અહીંયા આપણો ઉદ્દેશ્ય ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો, જે થઈ ગયો છે. આપણો આન્સર છે એ. સો ધીસ ઇઝ ઇટ. Let us move to the next question. Thank you for watching. Keep watching Knowledge is Currency. Guys, welcome to Knowledge is Currency again. UPSC CSE 2020 paper solution in Gujarati. Question number 26 with reference to the pulse એટલે પ્રોટીન વાળી વસ્તુ દાલ. Production in India. Consider the following statements. Black gram એટલે અડદ. અડદને can be cultivated as both ખરીફ and રબી. તો પલ્સ જે છે ખરીફ અને રબી બંનેમાં ઉગાડી શકીએ છીએ. એટલે પહેલું સેન્ટેન્સ સાચું છે. ઓકે, ગ્રીન ગ્રામ મગની દાળ. ઓકે, ગ્રીન ગ્રામ અલોન અકાઉન્ટ્સ ફોર નિયરલી હાફ ઓફ પલ્સ પ્રોડક્શન. પલ્સ પ્રોડક્શનમાં ગ્રીન ગ્રામનો વધારે ભાગ છે પણ 50% જેટલો નથી, 40% જેટલો છે. એટલે આ સેન્ટેન્સ ખોટું પડશે. ઇન ધ લાસ્ટ 3 decades will the production of kharif pulse has increased. The production of rabi pulses has decreased. આ ખોટી વાત છે. I will show you the proof. બટ આપણો આન્સર જે છે એ છે. ઓકે, ઓકે, you can see here during kharif it is cultivated throughout the country. It is best suited to rice fallows during in rabi in southern and southern eastern part of India. એટલે બંનેમાં ઉગાડવામાં આવે છે, ખરીફ પણ કહેવાય ને રબી પણ કહેવાય. એટલે પહેલું સેન્ટેન્સ સાચું છે. Then after, gram is the most dominant pulse having a share of around 40%, not 50%. એટલે બીજું જે સ્ટેટમેન્ટ છે ખોટું પડશે. એના ઉપર અહીંયા જુઓ. Two pulses are grown in both kharif and rabi season. Rabi pulses contribute more than 60% of the total production. રબી વધારે છે, ખરીફ વધારે નથી. 60% જેટલું રબીનું છે. એટલે બે સેન્ટેન્સ પણ ખોટું પડે છે. ઓકે, સો યુ કેન સી ધ ફાઇનલ આન્સર હિયર. તો આપણો કરેક્ટ આન્સર જે છે એ ફક્ત અને ફક્ત એ છે. ઓકે, ધ સેકન્ડ ક્વેશ્ચન 27 ક્વેશ્ચન. ધ ક્રોપ ઇઝ સબટ્રોપિકલ ઇન નેચર. પહેલી બુજાવાની છે. અ હાર્ડ ફ્રોસ્ટ ઇઝ ઇન્જરિયસ ટુ ઇટ. ઇટ રિક્વાયર્સ એટલીસ્ટ 210 ફ્રોસ્ટ ફ્રી ડેઝ. 50 થી 100 સેન્ટીમીટરનો વરસાદ. લાઇટ વેલ ડ્રેન સોઇલ કેપેબલ ઓફ રિટેનિંગ મોઇસ્ચર. આઈડિયલી સુટેબલ ફોર ધ કલ્ટિવેશન ઓફ ધ ક્રોપ. તો જ્યુટ, સુગરકેન અને ટી આમાં નથી આવતું. કરેક્ટ આન્સર જે છે કોટન આવે છે. ઓકે, આઈ વિલ શો યુ અગેઇન ધ પ્રૂફ. બેઝિકલી તમે આમાં થોડુંક કોમન સેન્સ યુઝ કરીને પણ કરી શકો છો આન્સર ફાઇન્ડ આઉટ. The requirement of the cotton plant. Cotton is grown between latitude 37 degree north and 30 degree south in temperate. એટલે એ સબટ્રોપિકલ જેવું જ છે. ઓકે, સબટ્રોપિકલ એન્ડ ટ્રોપિકલ રીઝન ઇન એન્ડ ઓન એવરી કન્ટિનેન્ટ યુ કેન સી હિયર. ઇન્ડિયામાં તો આખામાં જ છે પણ મોસ્ટલી એ રીઝન છે. ઓકે, લોંગ વેજીટેશન પીરિયડ 175 થી 525 દિવસ વિથઆઉટ ફ્રોસ્ટ. એટલે આપણું એ સેન્ટેન્સ સાચું પડે છે. ટેમ્પરેચર 18 થી 30, એમ્પલ સનશાઇન, ફેરલી ડ્રાય કન્ડિશન. 500 mm વોટર બહુ થઈ ગયું. પછી ડીપ વેલ ડ્રેન સોઇલ્સ. આમાં છે ને વોટર લોગિંગ વધારે થાય ને, મીન્સ કે પાણી ભરાઈ જાય ને તો એના માટે નુકસાનદાયક છે. એના સેન્સિટિવ બહુ છે વધારે ક્રોટન. સમજી ગયા તમે? એટલે વોર્મ સબટ્રોપિકલ જોઈએ છે. 85 સેન્ટીમીટરથી 110 સેન્ટીમીટરનો વરસાદ જોઈએ છે. 50 સેન્ટીમીટર રેનફોલ આઈડિયલ છે. અને વેલ ડ્રેન સોઇલ જોઈએ છે. એટલે આપણો કરેક્ટ આન્સર છે કોટન. ઓકે, now again we will move to the next question with reference to the solar water pumps. Consider the following statements. બીજું સેન્ટેન્સ પહેલાં જોઈએ. સોલર પાવર કેન બી યુઝડ ફોર રનિંગ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ એન્ડ નોટ ધ વન વિથ પિસ્ટન. આ ખોટું છે, બંને ચાલે. એટલે આ સેન્ટેન્સ ખોટું. સોલર પાવર કેન બી યુઝ ફોર રનિંગ સરફેસ પમ્પ એન્ડ નોટ ફોર સબમર્સિબલ. આ પણ ખોટું છે. સરફેસ પમ્પ પણ ચાલે, સબમર્સિબલ પમ્પ પણ ચાલે. ઓકે, એકચ્યુઅલી સોલર વોટર પમ્પ્સનું જે કાર્ય જે છે એ મેઇનલી એનર્જી કોસ્ટ ઘટાડવાનું છે. ઓકે, અહીંયા તમને જ્યુટનું પણ દેખાડી દીધું. ઓકે, આ સોલર વોટર પમ્પ્સ આર ઓલ્સો ક્લાસિફાઈડ એઝ સબમર્સિબલ એન્ડ સરફેસ પમ્પ્સ બેઝડ ઓન ધેર પ્લેસમેન્ટ. એટલે આ સોલર વોટર પમ્પ્સની આખી મેથડ છે. ઓકે,
અને ઇરિગેશન માટે મેઇનલી યુઝ થશે. પછી એની જે બેઝિક 3 કમ્પોનન્ટ્સ આ મોટર આવે, ઇલેક્ટ્રિક પંપ આવે અને ફોટોવોલ્ટિક અરે આવે. ઓકે, ડીસી એસી પછી એ પ્રકારથી અલગ અલગ રોટેટિંગ હોય અને અલગ ટાઈપના સબમર્સિબલમાં પિસ્ટનવાળા પણ હોય. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. સોલર વોટર પમ્પ્સની બેઝિક ડેફિનેશન પ્રમાણે જોઈએ તો બંને સેન્ટેન્સ ખોટા છે, એટલે આપણો કરેક્ટ આન્સર જે છે એ ડી આવશે. ઓકે, બેઝિક થોડું ઘણું ખબર હોય તો પણ તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. અધરવાઇઝ મિસ્ટેક પણ થઈ શકે છે જો અધૂરું જ્ઞાન હોય તો. ઓકે, કોમન સેન્સમાં આન્સર મળી શકે છે. સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. કીપ વોચિંગ નોલેજ ઇઝ કરન્સી. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. Okay guys, welcome again to Knowledge is Currency UPSC CSE 2020 paper solution in Gujarati. Question number 29. With reference to the current trends in the cultivation of sugarcane in India, consider the following statement. અહીંયા તમને 4 ઓપ્શન્સ આપવામાં આવેલા છે. શેરડીનું વાવેતર કઈ રીતે થાય છે એના રિલેટેડ સ્ટેટમેન્ટ આપેલા છે. 4 સ્ટેટમેન્ટ આપેલા છે. એમાં પહેલું સ્ટેટમેન્ટ છે, અ સબસ્ટેન્શિયલ સેવિંગ ઇન સીડ મટીરિયલ ઇઝ મેડ વેન બર્ડ ચિપ સેટલિંગ્સ આર રેઝડ ઇન અ નર્સરી એન્ડ ટ્રાન્સપ્લાન્ટેડ ઇન ધ મેઇન ફિલ્ડ. શુગર કેનમાં કઈ રીતે હોય છે, જ્યારે તમે એને બીજ તરીકે યુઝ કરો છો ને તો એમાં જે આખી શેરડી હોય છે એના કટકા કરે છે અને વચ્ચે જે બે આખું હોય મીન્સ પાર્ટ એની વચ્ચે ગઠોડા જેવું હોય તો ત્યાં બર્ડ્સ હોય છે. ઓકે, બર્ડ ચિપ સેટલિંગ્સમાં એટલું બર્ડ્સમાં જ્યાંથી ઉગવાની સંભાવના એટલું કટ કરી દે છે અને એટલું જ વાવવાનું હોય છે, જેને પહેલાં નર્સરીમાં મોટું કરે ને પછી ટ્રાન્સપ્લાન્ટ કરે ફિલ્ડમાં. જ્યારે જે પુરાની મેથડ હતી ને એની અંદર જે નીચે તમને બીજા સેન્ટેન્સમાં એનું નામ દેખાતું હશે, સેટ મેથડિંગ, જેમાં આખો કટકો હોય એમાં ઉપર 1/3 જેટલું રહેવા દે બર્ડ્સની ગઠોડાની ઉપર અને નીચે 2/3 રહેવા દે. એન્ડ ઘણીવાર એવી રીતે એમાં પણ અલગ અલગ હોય છે, 1 બર્ડ, 2 બર્ડ, 3 બર્ડ, મીન્સ કે એક જ ભાગમાં એકથી વધારે ટાઈપના બર્ડ્સ હોય. તો પહેલું જે સેન્ટેન્સ છે ને એમાં મટીરિયલ બચે એ સાચી વાત છે. એટલે પહેલો ઓપ્શન જ્યાં જ્યાં હશે એ સાચો છે, એ અને સી. ઓકે, બીજું સેન્ટેન્સ છે, વેન ડાયરેક્ટ પ્લાન્ટિંગ ઇઝ સેટ્સ ઇઝ ડન. સેટ્સવાળી જે મેથડ છે ને એની અંદર બર્ડ ચિપ સેટલિંગ્સ કરતાં વધારે મટીરિયલ વપરાશે અને એમાં જે અલગ મેથડ હોય છે. ધ જર્મિનેશન પર્સન્ટેજ ઇઝ બેટર વિથ સિંગલ બર્ડેડ સેટ્સ એઝ કમ્પેર્ડ ટુ સેટ્સ વિથ મેની બર્ડ્સ. તો આ ખોટી વાત છે. સિંગલ બર્ડેડ સેટ્સ હોય ને તો એની કરતાં જે 2 બર્ડ્સવાળા સેટ્સ હોય ને એ વધારે પ્રિફર કરવામાં આવે છે. 2થી વધારે કરો તો પછી જમીનની જગ્યા પ્રમાણે એને રાખવું પડે ને એકબીજાને જો નડતરરૂપ થાય તો પણ નુકસાન થાય. એટલે સિંગલ કરતાં ડબલ સારું છે, પણ ડબલ કરતાં ટ્રિપલ જઈએ તો વધારે નુકસાનવાળું છે. આઈ વિલ શો યુ ફોટો વન્સ. ઓકે, જો અહીંયા જે ફોટોસ દેખાય છે ને એમાં બર્ડ્સ કાઢે છે, શેરડીનો છોતું હોય છે. અહીંયા જે ગઠોડા જેવું દેખાય છે તમને, એ ગઠોડામાંથી જ્યાં બર્ડ્સ મીન્સ કે બીજ ત્યાંથી શેરડી ઉગવાની જે શક્યતા હોય છે એટલું કટ કરી દે છે ને પછી એને જ આખી નર્સરીમાં ઉગાડે છે ને પછી એને ટ્રાન્સપ્લાન્ટ કરે છે. ઓકે, સિમિલરલી આ જો તમે સેટ્સ મેથડવાળું છે ને એમાં ડાયરેક્ટ કટકા કરશે, નીચે કટકા દેખાય છે તમે, એ કટકા પછી વાવી દેવાનો હોય છે એ રીતે. એમાં પણ 1 બર્ડ્સ, 2 બર્ડ્સ, 3 બર્ડ્સ એ રીતે હોય છે. એટલે બીજું જે સેન્ટેન્સ છે ખોટું છે. થર્ડ સેન્ટેન્સમાં ઇફ બેડ વેધર કન્ડિશન પ્રિવેલ વેન સેટ્સ આર ડાયરેક્ટલી પ્લાન્ટેડ સિંગલ બર્ડેડ સેટ્સ હેવ બેટર સર્વાઇવલ એઝ કમ્પેર ટુ લાર્જર સેટ્સ. આ પણ ખોટી વાત છે. સિંગલ બર્ડેડ કરતાં લાર્જર જે વાળું હશે ને એની અંદર વધારે શક્યતા છે ખરાબ કન્ડિશનમાં ઉગવાની. ઓકે, એન્ડ ચોથું જે સેન્ટેન્સ છે, સુગરકેન કેન બી કલ્ટિવેટેડ યુઝિંગ સેટલિંગ પ્રિપેર્ડ ફ્રોમ ટીસ્યુ કલ્ચર. તો ટીસ્યુ કલ્ચરથી તમે ઉગાડી શકો છો, સેટલિંગ પ્રિપેર્ડ ફ્રોમ ટીસ્યુ કલ્ચર. ઓકે, એટલે ચોથું જે સેન્ટેન્સ છે એ પણ સાચું છે. એટલે 1 and 4 ઓનલી સાચા ઓપ્શન છે. ક્વેશ્ચન નંબર 13. ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયા વિચ ઓફ ધી ફોલોઈંગ આર કન્સિડર્ડ ટુ બી પ્રેક્ટિસીસ ઓફ ઇકો ફ્રેન્ડલી એગ્રીકલ્ચર. ઇકો ફ્રેન્ડલી એગ્રીકલ્ચરમાં શું હોય? મોસ્ટલી ઓર્ગેનિક ફાર્મિંગ હોય છે, જેની અંદર લો ઇન્વેસ્ટમાં વધારે યીલ્ડ લેવાની કોશિશ કરવાની હોય છે એન્ડ ઓછું કેમિકલ વાપરવાનું, બાયો ફર્ટિલાઇઝર યુઝ કરવાનું, બાયો પેસ્ટિસાઇડ યુઝ કરવાનું અને સોઇલ ફર્ટિલિટી વધે એ રીતનું કામ કરવાનું હોય છે. ઓકે, એના અંદર અલગ અલગ મેથડ્સ છે, લાઇક વર્મી કમ્પોઝિંગ હોય છે, જેમાં અળસિયા અને કિચનનો વેસ્ટ કે વેજીટેબલ વેસ્ટ હોય એનાથી કમ્પોસ્ટ બનાવવામાં આવે, ખાતર બનાવવામાં આવે, ક્રોપ રોટેશનનો આવે યુઝ કરવામાં આવે, ગ્રીન મેન્યુર મીન્સ પાંદડા અને એ બધું યુઝ કરવામાં આવે, એનિમલ હસબન્ડરીના જે કાવ ડંગ્સ ને એ બધું હોય, મૂત્ર ને
પોદડા એ ટાઈપનો યુઝ કરવાનો આવે. પછી બાયો ફર્ટિલાઇઝર એનો યુઝ કરવામાં આવે. એન્ડ જે કેમિકલ પેસ્ટિસાઇડ યુઝ કરો એના કરતાં બાયોલોજિકલ પેસ્ટિસાઇડ યુઝ કરવાના, જેની અંદર લિવિંગ ઓર્ગેનિઝમનો યુઝ કરવામાં આવે. ઓકે, તો અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એમાં બધા ઓપ્શન સાચા છે. ક્રોપ ડાયવર્સિફિકેશન એટલે ખબર છે, અલગ અલગ ક્રોપ ઉગાડો, અલગ અલગ પાક લેવાના, તો એનાથી આપણી જમીનની જે ઇકો ફ્રેન્ડલી કહેવાય અને ઉપરથી જમીનને ફાયદો પણ થાય. પછી લેગેમ ઇન્ટેન્સિફિકેશનમાં, લેગેમ એટલે એક પ્રકારથી ગ્રીન, તો હું તમને આઈ વિલ શો યુ ફોટો. Legume is a plant in the family Fabaceae or the fruit or seed of such a plant. The seed is called pulse. મીન્સ કે એક પ્રકારથી લીલાશ જેવું, લીલિયું કે ગુજરાતમાં કે એની અંદર, ગુજરાતીમાં લીલિયું કે. લેગ્યુમ્સ આર ગ્રોન એગ્રીકલ્ચરલી પ્રાઇમરલી ફોર હ્યુમન કન્ઝમ્પશન, ફોર લાઇફ સ્ટોક ફોરેજ. ઓકે, એન્ડ સોઇલ એન્હાન્સિંગ ગ્રીન મેન્યોર, એટલે એનો એમાં યુઝ થાય છે. પછી ટેન્સિયોમીટર પણ તમને દેખાડી દઉં. આ ટેન્સિયોમીટર છે. ઇન સોઇલ સાયન્સ ઇઝ અ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ડિટરમાઇન ધ મેટ્રિક વોટર પોટેન્શિયલ ઇન ધ વેડોસ ઝોન. મીન્સ કે સોઇલનું મોઇશ્ચરાઇઝર માપવા માટેનો યુઝ થાય છે. ઓકે, એટલે આ પણ ઇકો ફ્રેન્ડલી છે. સોઇલનું મોઇશ્ચરાઇઝર માપીને પાણી આપવું તો વધારે સારી વાત છે. પછી વર્ટિકલ ફાર્મિંગ તો આપણે પહેલાં એક ક્વેશ્ચનમાં પણ આવી ગયું હતું. લાઈક ધીસ, એક રૂમમાં હોય, સ્ટેક લેયર જેવું બનાવે, એની અંદર જેને એક ઇન્ડોર ફાર્મિંગ ટાઈપનું કહી શકીએ આપણે. ઓકે, growing crops in vertically stacked layers, it's often incorporates controlled environment agriculture. Okay, so this is it, you can see photo here. So અહીંયા ચાર ઓપ્શન સાચા છે, તો our answer is D. Let us move to the next question.